Good morning, students. This is our back-to-back second lecture of today's session. Part 3, unit last unit 3. Unit 3 આપણે સ્ટાર્ટ કર્યું હતું એમાં થર્ડ પાર્ટ આપણે અત્યારે કન્ટિન્યુ કરી રહ્યા છીએ જે છે ક્રોસ સ્ટેપ ક્વેરીઝ. આપણે મેઇન બે ક્વેરી કમ્પ્લીટ કરી. ફર્સ્ટ કેટેગરી હતી સિલેક્ટ ક્વેરી અને સેકન્ડ હતી એક્શન ક્વેરીઝ. એમાં ચાર સબ ક્વેરીઝ આપણે જોઈ: ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને મેક ટેબલ. હવે આપણે આજે જે કરી છે આજના સેશનમાં એ છે ક્રોસ સ્ટેપ ક્વેરી. થિયરી લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ થિયરી છે, રાઈટ હેન્ડ સાઈડ પ્રેક્ટિકલ કરતા જઈશું. Cross step query is a type of select query. It means cross tabulation query. Select query નો જ એક પ્રકાર ગણી શકાય. એનો તો અહીંયા cross tabulation તમારે કરવાનું રહેશે. A cross tabulation is also called a contingency table. Contingency table તરીકે પણ ઓળખવામાં આવે છે. It is a table that depicts the number of times each of the possible category combination occurred in the sample data. મતલબ અહીંયા એક પર્ટિક્યુલર જે તમને કીધું હોય એ કેટેગરી કોમ્બિનેશન છે કેટલી વખત કોઈ સેમ્પલ ડેટામાં રિપીટ થાય છે, બને છે, એ તમને અહીંયા દેખાડે છે. ઇટ ઇઝ યુઝ ટુ સમરાઇઝ ધ રિલેશનશિપ બિટવીન ટુ કેટેગરીકલ વેરિયેબલ્સ. બે અલગ અલગ કેટેગરીકલ વેરિયેબલની સાથે તમે સમરાઇઝ કરીને એની રિલેશનશિપ બે વચ્ચે શું છે એ તમને સમરાઇઝ કરીને બતાવે છે. It is a process or function that combines or summarizes data from one or more sources into a concise format and analysis or reporting. For analysis and reporting. તો રિપોર્ટ કે એનાલિસિસ કરવા માટે તમારે કોઈ જે ટેબ્યુલર ફોર્મેટમાં ડેટા છે એને સમરાઇઝ કરવું હોય તો એના માટે આ ક્વેરીનો યુઝ થાય છે. It displays the joint distribution of two or more variables and they are usually represented in the form of contingent table in the matrix. તો અહીંયા જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન બે અથવા વધારે વેરિયેબલનું આમાં કરવામાં આવે છે એ દર્શાવે છે અને એ કન્ટિજન્સી ટેબલ છે એના સ્વરૂપમાં મેટ્રિક્સમાં દેખાડે છે. ઇટ ઇઝ અ ટ્રાન્સફોર્મેશન ઓફ રો ઓફ ડેટા ટુ કોલમ. એટલે કે જે રો ઓફ ડેટા છે એને કોલમમાં ટ્રાન્સફોર્મ કરે છે અને એનું ટ્રાન્સફોર્મેશન આખી પ્રોસેસ દેખાડે છે. ઇટ યુઝ્યુઅલી ઇન્વોલ્વ્સ એગ્રીગેશન ઓફ ડેટા. અહીંયા એગ્રીગેશન પણ આપણે મળે છે માહિતીનું. It is spatial type of query that displays its result in a grid similar to Excel worksheet. આનું પરિણામ તમને એક્સેલ જેવી વર્કશીટમાં જેવી વર્કશીટ હોય છે એ પ્રમાણે એના જેવું જ શીટમાં તમને જોવા ગ્રીડમાં જોવા મળે છે. It summarizes your value and then group them by two sets of facts set down the side and across the top. તો આ બે રીતે તમને તમારી વેલ્યુ છે એ જોવા મળે છે. આગળ વધીએ ટુ ક્રિએટ ક્રોસ સ્ટેપ ક્વેરી. તો ક્રોસ સ્ટેપ ક્વેરી બનાવવા માટેના જે સ્ટેપ્સ આપ્યા છે એ જોઈ લઈએ. આપણે 2013 માં આ જ પ્રમાણે છે કે નહીં એ પણ આપણે વેરીફાઈ કરી લઈશું. ટુ ક્રિએટ ક્રોસ સ્ટેપ ક્વેરી, ચૂઝ ધ ક્વેરી વિઝાર્ડ કમાન્ડ ઇન ધ ઓથર ગ્રુપ ઓન ધ ક્રિએટ ટેબ. હવે અહીંયા ક્રિએટ ટેબ ઓલરેડી આપણી પાસે આપેલી છે ત્યાં સુધીનું ઓકે છે. એની અંદર ક્વેરી વિઝાર્ડ થ્રુ જશું. આપણે ક્વેરી વિઝાર્ડ કમાન્ડ લેશું. અહીંયા તમે જોશો તો સેકન્ડ ઓપ્શન જ આપણને મળે છે ક્રોસ સ્ટેપ. ચૂઝ ક્રોસ સ્ટેપ ક્વેરી વિઝાર્ડ એન્ડ ક્લિક ઓકે. ઓકે પર ક્લિક કર્યું. ચૂઝ ધ ટેબલ ઓન વિચ યુ વોન્ટ ટુ બેઝ યોર ક્રોસ સ્ટેપ ક્વેરી ધેન ક્લિક નેક્સ્ટ. તો અહીંયા ટેબલનું લિસ્ટ મળશે. આપણે જેટલા ટેબલ અહીંયા બનાવ્યા છે ને એ તમામનું લિસ્ટ અહીંયા જોવા મળે છે જેના બેઝ ઉપર તમારે સમરી કરવી છે. તો અહીંયા હું એમ્પ્લોયી ટેબલ લઈ લઉં છું. ઓકે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. Move the field from the available fields column to the selected field column that you want to display as row heading. Click next. હવે મારે રો ના હેડિંગ તરીકે જે ઇન્ફોર્મેશન મૂકવાની હોય એને હું અહીંયા મૂકી દઈશ. તો રો હેડિંગમાં મારે એમ્પ્લોયી કોડ જોઈએ છે. નેક્સ્ટ લઈ લઈએ. Choose the field to use as a column heading. Click next. Type a name for your cross step query and click finish. તો અહીંયા હું એમ્પ્લોયી નેમ આપી દઉં છું.
ડિપાર્ટમેન્ટ કોડ લઈએ કે એક ડિપાર્ટમેન્ટમાં કેટલા એમ્પ્લોય છે સમરી કરવું છે મારે, તો અહીંયા ફિલ્ડમાં ડિપાર્ટમેન્ટ કોડ રાખું છું અને ફંક્શનમાં કાઉન્ટ આપું છું. તમે સ્ટુડન્ટનું બનાવતા હોય તો મેક્સિમમ માર્ક્સ, મિનિમમ માર્ક્સ એવું પણ લઈ શકો, ફર્સ્ટ રેકોર્ડ, લાસ્ટ રેકોર્ડ. અહીંયા એવું આપણે કરતા નથી. તો નેક્સ્ટ આપી દઈએ એમ્પ્લોય ક્રોસ ટેબ ઓટોમેટિક નામ આપી દે છે, બરાબર. વ્યૂ ધ ક્વેરી અને અહીંયા લાસ્ટ આપ્યું છે ફિનિશ. ફિનિશ પર ક્લિક કરી દઈએ તો અહીંયા આપણને ક્રોસ ટેબ ક્વેરી તરીકે જોવા મળી ગઈ માહિતી, બરાબર. તો આ ક્રોસ ટેબ ક્વેરી બની ગઈ આપણી. આઈ હોપ કે તમને સમજાણી હશે. આગળ વધીએ. આ જ વસ્તુ આપણે ફરી એકવાર સમજાવું તમને. ક્રોસ ટેબ ક્વેરી સેમ સ્ટેપ રિપીટ કરશું. ક્રિએટ માં ગયા, ક્વેરી વિઝાર્ડ, એમાંથી આપણે ક્રોસ ટેબ ક્વેરી સિલેક્ટ કરી, ઓકે. ટેબલમાં એમ્પ્લોય લીધું, નેક્સ્ટ આપ્યું. અહીંયા હું એમ્પ્લોય કોડ ને બદલે ડિપાર્ટમેન્ટ કોડ લઉં છું. અગાઉ આપણે જે જોયું એમાં એમ્પ્લોય કોડ લીધું. ડિપાર્ટમેન્ટ કોડ એટલા માટે મેં લીધું કે મેઇન જે ફિલ્ડ છે એ ડિપાર્ટમેન્ટ કોડ, મતલબ એક ડિપાર્ટમેન્ટમાં કેટલા એમ્પ્લોય છે મારે એની સમરી જોઈએ છે, બરાબર. એટલે મેં એમ્પ્લોય ડિપાર્ટમેન્ટ કોડ લઈ લીધું. નેક્સ્ટ આપી દઈએ. અહીંયા એમ્પ્લોય કોડ ઉપર મારે જોઈએ છે એટલે એમ્પ્લોય કોડ, નેક્સ્ટ. ત્યારબાદ કાઉન્ટમાં સૌથી પહેલા ડિપાર્ટમેન્ટ કોડમાં ગયા. સેકન્ડ સ્ટેપમાં જ્યારે જો ફરી એકવાર સમજાવી દઉં. અહીંયા એમ્પ્લોય ડિપાર્ટમેન્ટ કોડને આપણે ફિલ્ડ તરીકે લઈ લીધું. નેક્સ્ટ સ્ટેપ પર જઈએ એટલે અહીંયા એમ્પ્લોય કોડને બદલે એમ્પ્લોય નેમ આપી દઈશું. એ આપણે કોલમ હેડિંગ તરીકે લેવાનું. નેક્સ્ટ આપીને આપણે સમરી જોઈ છે તો એમ્પ્લોય કોડ જે છે એના પર કાઉન્ટિંગ કરવું છે. નેક્સ્ટ આપી દઈએ અને કાઉન્ટિંગ એમ્પ્લોય કોડ, નેમ કે કોડ કાંઈ પણ લઈ શકાય, કોઈ ઇશ્યુ નથી. કાઉન્ટિંગ તો એ જ કરશે, એટલા છે. નેક્સ્ટ આપી દઈએ અને ફિનિશ આપી દઈએ. તો ધ્યાનથી જુઓ તો ડિપાર્ટમેન્ટ કોડ 1 છે એનું સમરી તૈયાર થઈ ગઈ. શેના ઉપર કે ટોટલ ઓફ એમ્પ્લોય. તો 1 છે એમાં 2 એમ્પ્લોય છે, કયા કયા તો કે એ અને બી. પછી સેકન્ડ ડિપાર્ટમેન્ટમાં સી નામનો એમ્પ્લોય છે અને ફોર્થ ડિપાર્ટમેન્ટમાં પાછા 2 એમ્પ્લોય, કયા કયા તો કે ડી અને ઈ. તો આ રીતે આખું સમરી તૈયાર થાય જેને આપણે ક્રોસ ટેબ ક્વેરી કહેવાય છે, બરાબર. આઈ હોપ કે તમને ક્રોસ ટેબ ક્વેરીનો કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે. નામ તો ઓલરેડી એને આપી દીધું હતું, હવે હું ક્લોઝ કરું છું. નેક્સ્ટ ક્વેરી લઈ લઈએ. ક્રોસ ટેબ પછીની ક્વેરી ફાઇન્ડ ડુપ્લિકેટ ક્વેરી. Find duplicate query wizard is used to find duplicate entries in the field in a table or query. કોઈ પણ ફિલ્ડમાં ડુપ્લિકેટ વેલ્યુ આવી હોય તો એવા રેકોર્ડને એ ફાઇન્ડ કરી દે છે. ઇટ ઇઝ ઇઝીયર વે ટુ ફાઇન્ડ ડુપ્લિકેટ રેકોર્ડ્સ. સિમિલર રેકોર્ડ એ ફાઇન્ડ કરી દે છે. ટુ ફાઇન્ડ ડુપ્લિકેટ query, choose the query wizard command in the other group on the create tab. તો એના માટે અહીંયા આપણે query wizard માં જશું. સેમ રિપીટ કરશું સ્ટેપ. એમાં ફાઇન્ડ ડુપ્લિકેટ આપ્યું છે, એમાં જશું. ઓકે. ક્લિક ઓન ક્વેરી વિઝાર્ડ બટન. એ કમ્પ્લીટ કર્યું આપણે. ઇન ધ ન્યૂ ક્વેરી વિન્ડો ક્લિક ફાઇન્ડ ડુપ્લિકેટ, એ પણ આપણે લઈ લીધું.
select the table that wish to search for duplicate. એવો કયો ટેબલ છે કે જેમાં ડુપ્લિકેટ રેકોર્ડ આપેલા છે? તો અહીંયા એમ્પ્લોયી ટેબલ એક જ છે કે જેમાં ડુપ્લિકેટ રેકોર્ડ આવેલા હોય, કારણ કે એમ્પ્લોયી ટેબલમાં આપણે એક જ ડિપાર્ટમેન્ટમાં એકથી વધારે કામ કરતા એમ્પ્લોઈઝ છે. તો અહીંયા એમ્પ્લોયી ટેબલ લઈ લીધું. નેક્સ્ટ, select the fields that might contain duplicate value. તો કયું તો કે ડિપાર્ટમેન્ટ કોડ. એમ્પ્લોયી કોડ તો સેમ રહેવાનું, કદાચ એમ્પ્લોયી નેમ પણ સેમ હોય, પણ અત્યારે આપણે એન્ટ્રી કરી છે એના પરથી મને ખ્યાલ છે કે આપણે આમાં એમ્પ્લોયી નેમ નામનું ફિલ્ડ છે એ ડુપ્લિકેટ, સોરી એમ્પ્લોયી ડિપાર્ટમેન્ટ કોડ છે એ ડુપ્લિકેટ વેલ્યુ એકથી વધારે નાખી છે. Select the other field that you would like to see in the query result set. Click next. Select the name of your query. Next આપ્યું. ક્વેરી ના ફિલ્ડમાં બીજી કઈ માહિતી જોઈ છે આપણે? તો એમ્પ્લોયી કોડ લઈ લઈએ, બધા લઈ લઈએ, આપણે શું વાંધો છે. સિલેક્ટ ધ નેમ ઓફ ધ ક્વેરી અને નેક્સ્ટ આપી દો, એટલે ક્વેરીનું નામ પૂછશે. તો ફાઇન્ડ ડુપ્લિકેટ ફોર એમ્પ્લોઈઝ. ફાઇનલી ક્વેરી રિઝલ્ટ વિલ ડિસ્પ્લે. ફિનિશ ઉપર ક્લિક કરો એટલે ક્વેરી આવી ગઈ. તો ડિપાર્ટમેન્ટ 1, એટલે આમ આપણે 5 રેકોર્ડ નાખ્યા હતા, પણ ડુપ્લિકેટ જેટલા હતા ને એ જ બતાવ્યા. ડિપાર્ટમેન્ટ 2 નો એક રેકોર્ડ હતો એમ્પ્લોયી ટેબલમાં, અહીંયામાં દેખાડતું નથી. એટલે ડિપાર્ટમેન્ટ 1 ના 2 રેકોર્ડ, ડિપાર્ટમેન્ટ 4 ના 2 રેકોર્ડ, એટલે એકથી વધારે સિમિલર આપણે ડુપ્લિકેશન શેમાં ગોતતા હતું, ફાઇન્ડ કરાયું હતું ડિપાર્ટમેન્ટ કોડ ઉપર. તો ડિપાર્ટમેન્ટ કોડમાં એકથી વધારે સિમિલર રેકોર્ડ હોય એવા બધા એને દેખાય. વેરીફાઈ કરવું હોય તો આપણે એમ્પ્લોયી ટેબલ ખોલી નાખીએ. એમાં ધ્યાનથી જોશો તો ડિપાર્ટમેન્ટ 1 ના 2 છે, ડિપાર્ટમેન્ટ 4 ના 2 છે, ડિપાર્ટમેન્ટ 2 નો એક જ રેકોર્ડ છે, એટલે ઈ રેકોર્ડ એને આપણને આમાં બતાવ્યો નહીં. તો આ રીતે આપણે ફાઇન્ડ ડુપ્લિકેટ ક્વેરી પણ જોઈ લીધી. ક્લોઝ આપી દઈએ. ઇન શોર્ટ, જેની અંદર તમારે ડુપ્લિકેટ રેકોર્ડ હોય એ આના દ્વારા ફાઇન્ડ કરી શકાશે. હવે જોઈએ પેરામીટર ક્વેરી. Parameter query is flexible query that prompts the database users for additional criteria. હવે આપણે સિલેક્ટ ક્વેરી સૌથી પહેલા જોઈ હતી, તમને ખ્યાલ હોય તો. એમાં શું હતું તો કે સિલેક્ટ ક્વેરી ની અંદર અહીંયા આપણે જઈએ, એમાં તે ઈ જ ખોલું છું અત્યારે. એના ડિઝાઇન વ્યૂમાં જતા રહીએ તો અહીંયા આપણે રોલ નંબર 1 હોય અને ક્લાસ 8 હોય એવું કમ્બાઈન્ડ ક્વેરી આપણે બનાવી છે. હવે આમાં જ્યારે પણ જેટલી વાર રન કરશું ને એ આપણને એક જ વસ્તુ કરશે. જેટલી વખત રન કરીએ એટલી વખત એક નંબરનો રોલ નંબર હોય ને ધોરણ 8 માં ભણતા હોય એવા વિદ્યાર્થીની માહિતી જ આપશે. આ થઈ સિલેક્ટ ક્વેરી. પણ મારે રન કરવું, સપોઝ જો આ સિલેક્ટ ક્વેરી આપણે રન કરીશું તો ફિક્સ રોલ નંબર 1 ક્લાસ 8, ફરી પાછું ડિઝાઇનમાં ગઈ, રન આપ્યું, સેમ આઉટપુટ આપે. ક્વેરી જે એક વખત તમે લખ્યું હોય ફિક્સ જ આપે. આવું નથી કરવું, મારે જ્યારે રન કરું ત્યારે મને રોલ નંબર પૂછે અથવા ક્લાસ પૂછે, એવું કરવું છે. તો આ જ સિલેક્ટ ક્વેરી જ્યારે રન ટાઈમ તમને પૂછે તો એ થઈ જશે પેરામીટર ક્વેરી. ક્લિયર? તો સિલેક્ટ ક્વેરી તો હું ક્લોઝ કરું છું. પેરામીટર ક્વેરી પહેલેથી બનાવી આપણે. ક્રિએટમાં જશું, એને શું કીધું છે જોઈ લઈએ. Parameter query is flexible query that prompts the database user for additional criteria. Message or command is placed in the criteria row beneath the applicable field with opening and closing bracket around it. એટલે અહીંયા આપણે કઈ રીતે કરશું, નીચે સ્ટેપ આપેલા છે, ખાલી થિયરી સમજી લો પહેલા. તો પેરામીટર ક્વેરીમાં તમે ફ્લેક્સિબિલિટી આપે છે કે તમે રન ટાઈમ નક્કી કરી શકો કે કેના આધારે આખી ક્વેરી રન થશે. When the query is run, this text appears as a prompt to the users asking for input. જ્યારે આપણે રન કરશું ત્યારે અહીંયા મૂકેલો મેસેજ છે એ દેખાશે. હવે હું તમને આ બધી જ વસ્તુ પ્રેક્ટિકલ કરતા કરતા સમજાવી દઉં, બરાબર? હવે મારે ક્વેરી બનાવવી છે, વિઝાર્ડ થ્રુ બનાવશું, આપણે બનાવશું ડાયરેક્ટ ડિઝાઇન થ્રુ, બરાબર? અગેન હું આપું છું
એમ્પ્લોયી, બરાબર, ક્લોઝ, બધા જ ફિલ્ડ લઈ લેવાના. કોડ, નેમ, ડિપાર્ટમેન્ટ કોડ, બેઝિક સેલેરી, આ બધું લઈ લીધું, બરાબર. હવે અહીંયા મારે ડિપાર્ટમેન્ટ કોડ છે, બરાબર. અહીંયા હું પહેલા બ્રેકેટ મૂકી દઈશ, ચોરસ લંબચોરસ જે કાઉન્ટ્સ આવે ને એ મૂક્યા છે, એને બ્રેકેટ્સ કહેવાય, બરાબર. એમાં મેસેજ ટાઈપ કરીશ, એન્ટર, ડિપાર્ટમેન્ટ કોડ, આ મેસેજ મેં લખ્યો, એ જે અહીંયા કીધું ને, ધ્યાનથી વાંચો. Parameter query is flexible query that prompts the database user for additional criteria. Message or command is placed in criteria row beneath the applicable field. એટલે અહીંયા જે applicable field છે, આ field એની જે ક્રાઇટેરિયા આપ્યું છે, તો ક્રાઇટેરિયાની અંદર અહીંયા મારે આમાં જોઈએ છે કે જ્યારે ડિપાર્ટમેન્ટ 1 નાખે તો 1 ના એમ્પ્લોયી મળે, 2 નાખે તો 2 ના એમ્પ્લોયી લિસ્ટ મળે, એવું મતલબ રન ટાઈમ એવરી ટાઈમ બદલાય. એટલા માટે અહીંયા અમે ક્રાઇટેરિયામાં મેસેજ મૂકી દીધો. When the query is run, this text appears as a prompt. હવે હું આને રન કરું છું, ધ્યાનથી જોજો. રન, એવો મેસેજ, એન્ટર ડિપાર્ટમેન્ટ કોડ. હવે હું ડિપાર્ટમેન્ટ કોડ નાખીશ 01. ઓકે, તો 1 ની માહિતી મળી ગઈ. ફરી પાછી હું વ્યૂમાં જતી રહું છું અને રન આપું છું. અહીંયા નાખીશ 02, તો બીજાની માહિતી આવી. ફરી પાછી વ્યૂમાં જઉં છું, રન આપું છું, 03 નાખું છું, તો એ કેનો આવ્યો, કારણ કે ત્રીજા નંબરના ડિપાર્ટમેન્ટના કોઈ રેકોર્ડ જ નથી. અને 4 નાખીએ રન ટાઈમ, તો 4 ની માહિતી આવી. ઇન શોર્ટ, એક જ ક્વેરીમાં મારે જેવી માહિતી જોઈએ છે એના પ્રમાણે મને મળે. ખ્યાલ આવી ગયો? Parameter query can prompt for multiple criteria with a separate input box displayed for each criteria. તમે એકથી વધારે પણ મૂકી શકો છો. હવે આપણે રન કરીએ ત્યારે વેલ્યુ આપણે પાસ કરી છે, એટલા માટે એનું નામ પેરામીટર કર્યું. એક્ઝામ્પલ એને મૂક્યું છે, હું નથી જોતી કારણ કે ઈ આપણા જ ટેબલમાં નથી ફીડ, એટલે એ જોવાનું મીનિંગ નથી, બરાબર. નીચેના સ્ટેપ્સ ટુ ક્રિએટ પેરામીટર ક્વેરી એ પણ ઓલરેડી મેં તમને પ્રેક્ટિકલી કરીને બતાવી દીધું. Okay, open table or query in the query design view, create your query on the criteria line, type the prompt square bracket, example, which city. આ રીતે મૂકવાનું, બરાબર. તો એ ઓલરેડી આપણે મૂક્યું છે કે ભાઈ એન્ટર ડિપાર્ટમેન્ટ કોડ, એ મેં મુકાવી દીધું. અહીંયા ક્લિક ધ રન બટન, એક્સેસ prompt view, respond to the prompt, click OK. આ બધું જ આપણે કરને રિઝલ્ટ પણ મળી ગયું. એક્સેસ ડિસ્પ્લે ધ રિઝલ્ટ ઓફ યોર ક્વેરી ઇન ધ ડેટાશીટ વ્યૂ. તો આપણે આ ક્વેરી બનાવતા આવી ગઈ. હવે આપણે એને સેવ કરી નાખશું. પેરામીટર ક્વેરી 1 કમ્પ્લીટ, સેવ થઈ ગઈ. આ સાથે જ આજનું સેશન પૂરું કરું છું. આપણે અત્યારના સેશનમાં 3 ક્વેરી લીધી, ક્રોસ ટેબ, ફાઇન્ડ ડુપ્લિકેટ અને પેરામીટર. આ સાથે જ ક્વેરીનો ટોપિક જે ક્વેરીઝ બધી હતી એ પૈતી. હવે આપણે એમાં કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એ આપણે આગળ જોવાનું રહેશે, બરાબર. Stay safe, stay at your home.